વાહ ભાઈ વાહ મિત્રો, જો તો આપણે આ રોડે આગળ જતા જતા ને મારા બેનની વાડી આવી છે, તો આપણે ત્યાં જઈએ છીએ તો બહુ મજા આવી ગઈ છે. અને રોડ પણ બહુ ખરાબ છે અને આ હંધી કપચી પાથરેલી છે, હજી રોડ બન્યો નથી. તો આપણે આગળ જતા જતા અને આખો વિડીયોમાં બિના રહેજો અને બહુ મજા આવશે. તો આખો વિડીયો આપણે બહુ ફર્સ્ટ ક્લાસ બનાવવાનો છે, તો બધાય મિત્રો વિડીયોમાં બિના રહેજો. જવો મિત્રો, તો આ રોડેથી હું નીચે ઉતરી ગયો છું ને આગળ વધતો જાઉં છું. તો એ વિડીયો તમને બહુ મજા આવશે, વિડીયોમાં બિના રહેજો. તો હું હજી આગળનો નજારો દેખાડું છું, તો ખૂબ જ તમને મજા આવશે. તો હું રોડ ઉપરથી નીચે ઉતરો તો આ વાડીની ડુંગળી મને બતાવી છે અને હું અહીંથી આગળ વધું છું. તો જો આ એમના માલ માટે નીરાવ ખડકેલો છે અને ત્યાંથી આગળ જાઉં છું. તો અહીંયા વાડીનો કૂવો આવ્યો છે અને આખી વાડીમાં આ કૂવાથી પાણી જાય છે. તો મિત્રો હું બધું બતાવું છું અને કૂવામાં પણ પાણી બહુ સરસ મજાનું હાવ ઉપર છે. તો અહીંયાથી તમે આ વિડીયો જોતા રહેજો, કારણ કે હું રોડથી નીચે ઉતરો, રોડ થોડો ખરાબ હતો પણ બહુ મજા આવી છે. અને આ કૂવામાં પાણી જોયું અને પાણી બહુ ઉપર છે, તો એ પણ બહુ મજા આવી છે. અને હજુ તે હું ઘણું બતાવવાનું છું, તો આ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મિત્રો આગળ વધ્યો. તો આ વાડીએ એની ભેંસ બાંધેલી છે અને ભેંસને અંદર બાંધેલી છે. અને જો આ પટેલ ખડ વાઢીને આવ્યા છે, તો એ ખડ પણ એમને વાઢીને કાપીને નાખ્યું છે. તો હજી એમની એક પાડી પણ અહીંયા બાંધેલી છે, તો એમને પણ કાંઈક થોડુંક ખડ નાખશે. આ પટેલ છે અને જો એમની પાડી છે, એમને તો પહેલાં એને ખડ નાખી દીધું છે. જો પાડી પણ આપણે સામું જોઈએ છે. તો બ્લોગમાં બિના રહેજો, હજુ આપણે આગળ ઘણું બતાવીશું. અને જતાં જતાં આ પણ પોપિયો છે બહુ સરસ મજાનો, ને ફૂલ આવેલો છે. તો એના પોપિયા સરસ મજાના આવેલા છે. તો મિત્રો જુઓ, પોપિયા પણ બહુ સરસ મજાના છે. તો હજુ એક પોપિયો છે, તમારે જોવો હોય તો વિડીયોમાં બિના રહેજો, હજુ પણ બતાવું. અને જો અહીંયા આ ઝાડ પણ બહુ સરસ મજાના છે અને આ ગુલાબ પણ બહુ સરસ મજાના છે. તો ગુલાબ છે તો હું હાથમાં લઈ અને તમને બતાવું છું. તો જુઓ, ગુલાબ સરસ મજાના છે, તો બહુ સરસ છે. અને આ જાસૂદનું પણ ઝાડવું છે. અને એક પોપિયો આ બાજુ છે અને એક પોપિયો અહીંયા છે. આ પોપિયો પણ બહુ સરસ મજાનો આખો ભરેલો છે. તો હજી વિડીયોમાં બિના રહેજો, આપણે આખો વિડીયો બહુ સરસ મજાનો બનાવવાનો છે. તો મિત્રો આપણે હવે વાડીમાં જઈએ છીએ, માતાજીને એને વળાવીને સરસ મજાનું વાડીમાં લસણ સોંપે છે, લસણ. તો એ લસણનો વિડીયો પણ સરસ મજાનો બતાવીશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, લસણ સોંપે છે. તો લસણ સોંપી રહ્યા છે અમારે વિપુલભાઈ ને મારા બેન. તો આપણે એની વાડીએ આવ્યા હતા. તો સરસ મજાનું. એલા શું કરો છો મિત્રો? લહણ સોંપવા. લહણ સોંપો છો? હા, અમારે બેન ને બે લહણ સોંપે છે. વાહ ભાઈ વાહ. જો હવે પેલા લીટી કરે ને પછી આ રીતના લહણ સોંપે. તો વિપુલભાઈ પણ લીટી કરશે અને લહણ સોંપશે. તો એમ કરવાની હોય? વાહ ભાઈ વાહ. તો હવે એ કઈ રીતના લહણ સોંપે તો વિડીયોમાં બન્યા રહેજો. હા, એ તો એવું હોય જ તે. જો અમારે વિપુલભાઈ લહણ સોંપે છે, જુઓ. હા, એમ સોંપવાનું હોય એની. જો ઊભું મેકો એમ બેન કહે છે, તો ઊભું તમે રાખજો. એમ હોય, ઊભું મેકો તો હટ નીકળે. જો ભાઈ, ઊભું લહણ મેકો એટલે હબ નીકળે. અમારે વિપુલભાઈને દાને જ નથી, પણ બે લીટી સોંપી દીધી છે. અને હવે એની પાસે થોડુંક આપણે ખોદાવાનું છે. તો વિડીયોમાં બિના રહેજો, એ ખોદવા જાય છે. આ લીટી આખી ઓલી કરીને પછી જો આગે કરો માં ભાઈ તમે વિપુલભાઈ, થોડીક પાસે રાખો એટલે લહણ બહુ સરસ મજાનું આવે. એમ હોય? વાહ વાહ. તો વિપુલભાઈ બહુ સારું સારું ખાય, ઘરની ભેંસ છે અને દૂધ બૂધ ખાય એટલે એનાથી લીટી બહુ સરસ મજાની થાય. વાહ વાહ. તો વિપુલભાઈ અમને ખોદવા જાય ને, તો એમનો પણ થોડોક વિડીયો લેશું. તો મિત્રો લસણ વાડીમાં કોળે અને એમાં ગાંઠિયા થાય, અને એ સરસ મજાનું દેશી લહણ કહેવાય. એવું હે? જો અવડી મોટી એક કળી. વાહ વાહ. વિપુલભાઈ સોંપે તો એના ગાંઠિયા મોટા થાય. તો વિપુલભાઈ ને એટલો બધો કોળ હેનો આવે છે? હા હા, દેશી લહણ કહેવાય, મોટી કળી અને દેશી લહણ. ના ના, બહુ સરસ મજાનું લહણ છે.
સરસ જો બહુ સરસ મજાનું લસણ વાડીમાં ચોપી રહ્યા છે. તો હવે એ હમણાં થોડુંક ખોદવાના છે તો એમનો પણ થોડોક વિડીયો લઈશું. અત્યારે લસણ ચોપી રહ્યા છે, પાછળ જગ્યા પણ પૂરી થઈ ગઈ છે. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અમારે લસણ સોંપવા માટે વિપુલભાઈ ગોળ કરી રહ્યા છે. તો કારણ કે આ ગોળ ન કરે તો વાડી બહુ કડક થઈ ગયેલી છે, એટલા માટે આ વાડીમાં ગોળ કરવો પડે. તો પાછળ બેનને એ બધા લસણ સોંપી રહ્યા છે અને આગળ વિપુલભાઈ ગોળી રહ્યા છે. ખૂબ ખૂબ સરસ મજાનું છે. અને આ લસણ આપણે જ્યારે પાકે ને ત્યારે બધુંય લસણ પણ સરસ મજાનું બતાવવાનું છે. તો અત્યારે વિડીયોમાં બન્યા રહેજો અને આગળના વિડીયોમાં આપણે કાંઈક નવું લાવીશું. તો બેલ આઇકોન આપણા વિડીયોની અંદર બેલ આઇકોન આપી દેજો તો અમારું નોટિફિકેશન મળી જશે. અને વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. અને જો આવી રીતના વરસાદ થઈ ગયો એટલે હંધું દબડાઈ ગયું છે અને એ સરસ મજાનું કોદાળીએ ખોદી રહ્યા છે અમારે વિપુલભાઈ. જુઓ બહુ સરસ મજાનું ખોદી રહ્યા છે અને હળવું કરી રહ્યા છે. તો એમાં લસણ સોંપે લાગ આવે. અને આપણે વિડીયોમાં આગળ મિત્રો બન્યા રહેજો. અને જો આ એમની પાછળ જે એ વિપુલભાઈ હમણે થોડીક વાર પહેલાં લસણ સોંપતા હતા તો એ લોકો પણ લસણ સોંપે છે. અને વિપુલભાઈ આગળ સરસ મજાનું પોછું કરી રહ્યા છે. હવે પણ એનામાં પણ ગાવર આવી ગયો. હે થાકી ગયા? થાકી જઈને કઈ જગ્યાની કોદાળી હાલે એવું છે? તો વાહ ભાઈ. તો ઓલા તમારા હાળા છે ગોદાભાઈ, એને લઈ આવો ને થોડાક દી. ગોદાભાઈ ને લાવવા જોહે હવે. હા, એનો હાથી બહુ ડોલે પાછો. હા, આપણે એક વિડીયોમાં આગળ હાથીનો વિડીયો છે તો મિત્રો એ પણ જોતા રહેજો. અને આ વિડીયોમાં વિપુલભાઈ થાકી ગયા છે. આવજે એક દી આપણા બોલામ. હા, તો ગોદાભાઈને જરૂર કરીને લાવીશું. અને આ વિડીયોને અત્યારે અહીંયા વિરામ દઈએ છીએ. આગળ કદાચ અમે લંબાવવાના છીએ તો વિડીયોમાં બિના રહેજો મિત્રો.